કાળઝાળ ગરમીમાં છાસવારે વીજ ધાંધિયાથી ત્રસ્ત પશ્ચિમ ભરૂચના રહીશોનું ગાદલા તકિયા સાથે વીજ કંપની કચેરી પર રાત્રે હલ્લાબોલ કરતા વાતાવરણ ગરમાયું, જેના પગલે દોડી આવેલ વીજ કંપનીના અધિકારીએ તાત્કાલિક કામગીરી શરૂ કરાવી મામલો થાળે પાડ્યો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ 5 માસથી વીજ કાપ અને વોલ્ટેજ ડ્રોપ સહિતની સમસ્યા અંગે રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં અને કોઈ જ કાર્યવાહી ન થતાં આજે રાત્રે વીજ પુરવઠો બંધ થતાં ગરમીથી ત્રસ્ત આ વિસ્તારના લોકો કોંગ્રેસના પાલિકા સભ્યો ગાદલા તકિયા સાથે દોડી આવી પાંચબત્તી ખાતે આવેલ જીઈબી કચેરી ખાતે હલ્લાબોલ કરી ત્યાં જ પથારી પાથરી વોલ્ટેજ ડ્રોપિંગ વીજ કાપની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અહીં જ રાત વિતાવવાનું ચીમકી ઉચ્ચારી વીજ કંપની કામગીરી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। જે બાદ તાત્કાલિક દોડી આવી વીજ કંપનીના અધિકારીઓએ કામગીરી હાથ ધરી વીજ પુરવઠો શરૂ કરવા સાથે લોડ શેરિંગની કામગીરી સવારે કરવાની ખાતરી આપતા લોકોએ મધ્યરાત્રિ બાદ રાત્રિના 2 કલાકે ઘરની વાટ પકડી હતી। ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, ત્યારે તે પહેલા ગુજરાત વિદ્યુત બોર્ડ સ્માર્ટ બને તે જરૂરી છે। ભરૂચ નગરપાલિકાના મારા સાથી સભ્યો દ્વારા અવારનવાર નગરપાલિકા ખાતે ફરિયાદ કરવામાં આવેલી છે કે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે, વારંવાર રાતે લાઇટ જવાના બનાવો બને છે વિવિધ વિસ્તારોના અંદર, પણ એ રજૂઆતને ધ્યાનમાં ન લેતા આજે ફરીવાર છેલ્લા 2 થી 3 કલાકથી ભરૂચ શહેરના મોટાભાગના વિસ્તારના અંદર લાઇટ જવાના કારણે લોકો કંટાળીને પોતાના બાળકોની સાથે અને મહિલાઓ જીઈબી ખાતે આજે પહોંચી ચૂકેલા છે। અમે અહીંયા ગાદલા બિસ્તરા સાથે પહોંચેલા છે। જીઈબીના અધિકારીને અમે 2 દિવસ પહેલાં જ ચેતવણી આપેલી કે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે, લોકો જે કહી શકાય કે ગરીબ મધ્યમ વર્ગ પરિવારના લોકોના ફ્રી ટીવી ઉડી જવાના બનાવો બનેલા છે, ઇલેક્ટ્રોનિક સામાનો ઉડી જવાના બનાવો બનેલા છે, પણ જીઈબીની નફટાઈના કારણે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી। આજે આમ પ્રજા દ્વારા કંટાળીને છેલ્લે નગરપાલિકા ખાતે રાત્રે 11 વાગે પહોંચીને અહીંયા વિરોધ કરવામાં આવેલો છે, જીઈબી ખાતે વિરોધ કરવામાં આવેલો છે। અગાઉ પણ અમે આ રજૂઆત કરેલી હતી કે તાત્કાલિક આ નિરાકરણ કરવામાં આવે। એવી કેટલાક વિસ્તારો છે ત્યાં 2-3 વર્ષથી અરજીઓ પેન્ડિંગ છે, એમની ટીસીના ઉપર જે લોડ છે લોડ હટાવવા માટે બીજી ટીસી બદલવા માટેની કામગીરી કરવા માટેની અરજીઓ આપવામાં આવેલી છે, પણ આ કહી શકાય કે લકવાગ્રસ્ત જીઈબી ખાતું એમની પાસે માણસોની અછત છે, એમના અધિકારીઓ વારંવાર બદલાયા કરે છે, અરજીઓ ખાલી ને ખાલી ફાઇલમાં પડેલી છે। આ સરકાર જ્યારે કહે છે કે અમે છેલ્લા ગામના વ્યક્તિ સુધી અમે જીઈબીની લાઇટો પહોંચાડીએ છીએ, તો એમને કહેવા માંગીએ છીએ ગામડામાંની વાત તો દૂર રહી, પહેલાં શહેરમાં લાઇટની પરિસ્થિતિ સુધારો તમારી। અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને પણ આજે અમે કહેવા માંગીએ છીએ કે તમારી નેતાગીરી પર આજે નિષ્ફળ છે। તમે આટલા વર્ષનું શાસન કરો છો તો પણ ભરૂચની પ્રજાને આજે કહી શકાય કે આ લાઇટની સમસ્યામાં ઘેરાઈ રહેવું પડે છે। અમે અહીંયા બેઠેલા છે, અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી ઉપલા અધિકારી આવીને એમની પાસે કેટલી પેન્ડિંગ અરજીઓ છે એનો ખુલાસો નહીં કરે અને તાત્કાલિક આવતીકાલે બધી જગ્યાએ કામગીરી ન થાય તો અમે અહીંયાથી ઊભા થવાના નથી।